નમસ્કાર મિત્રો, આજની વાર્તા એક એવા બે લોકોની છે જેમણે જીવનમાં બધું ગુમાવ્યું હતું, પરંતુ એકબીજાનો સાથ મળતા ફરીથી જીવવાનું શીખી લીધું. આ વાર્તા પ્રેમની છે, વિશ્વાસની છે, અને એ વાતનો પુરાવો છે કે સાચો સંબંધ ક્યારેય કોઈની મજબૂરીનો ફાયદો ઉઠાવતો નથી, પરંતુ તેને સૌથી મોટી તાકાત બની જાય છે. મારું નામ રાહુલ છે. હું સુરતના એક જાણીતા હીરાના કારખાનામાં મેનેજર તરીકે કામ કરતો હતો. થોડા વર્ષ પહેલાં મારી પત્ની સરોજનું અચાનક અવસાન થયું હતું. ત્યારથી મારું જીવન જાણે અટકી ગયું હતું. સવારે કામ પર જવું, આખો દિવસ હીરાના ઓર્ડર અને કામદારો વચ્ચે વ્યસ્ત રહેવું, અને સાંજે ઘરે આવી એકલા હાથે રસોઈ બનાવીને જમવું. બસ આટલું જ જીવન રહી ગયું હતું. ઘરમાં કોઈ હસતું ન હતું, કોઈ મારી રાહ જોતું ન હતું. એક દિવસ અમારા કારખાનાની ઓફિસમાં નવી કર્મચારી આવી. તેનું નામ મીના હતું. મીના બહુ શાંત સ્વભાવની હતી. તે કોઈ સાથે વધુ વાત કરતી ન હતી. હંમેશા સમયસર આવતી, પોતાના કામમાં ધ્યાન આપતી અને સાંજ પડતા તરત ઘરે જતી. તેની આંખોમાં એક અજાણ્યું દુઃખ દેખાતું હતું, પણ તે ક્યારેય કોઈ સામે પોતાની પીડા વ્યક્ત કરતી ન હતી. ધીમે ધીમે અમે ઓફિસમાં કામ દરમિયાન વાતો કરવા લાગ્યા. મને ખબર પડી કે મીના પણ વિધવા હતી. તેના પતિનું 2 વર્ષ પહેલાં અકસ્માતમાં અવસાન થયું હતું. એક દિવસ બપોર સુધી મીના ઓફિસમાં આવી જ નહીં. તેના ટેબલ પર ઘણા મહત્વના હિસાબના કાગળો અધૂરા પડ્યા હતા. ફોન કર્યો તો ફોન પણ બંધ હતો. મને ખૂબ ચિંતા થઈ. સાંજે ઓફિસનું કામ પૂરું કરીને હું સીધો તેના ઘરે ગયો. ડોરબેલ વાગતા જ મીનાએ દરવાજો ખોલ્યો. મને જોઈને તે થોડું આશ્ચર્યમાં પડી ગઈ. અરે સર, તમે અહીં? મેં હળવા સ્મિત સાથે કહ્યું. તું આજે ઓફિસમાં આવી નહોતી એટલે ચિંતા થઈ. બધું બરાબર છે? તેણે દરવાજો ખોલીને કહ્યું. હા સર, અંદર આવો. ઘરમાં બીજું કોઈ ન હતું. તેણે મને સોફા પર બેસાડ્યો અને ચા બનાવવા રસોડામાં ગઈ. હું આજુબાજુ નજર કરવા લાગ્યો. ઘરના એક ખૂણામાં ઘણા બધા કોમ્પ્યુટરના પાર્ટ્સ, વાયર, કીબોર્ડ, મોનિટર અને ઇલેક્ટ્રોનિક સાધનો પડ્યા હતા. મને આશ્ચર્ય થયું. થોડી વારમાં મીના ચા લઈને આવી. મેં પૂછ્યું, મીના, આખો દિવસ ઓફિસમાં કામ કરે છે, પછી ઘરે આ બધું શું? મારો પ્રશ્ન સાથે જ તેની આંખો ભીની થઈ ગઈ. થોડો સમય શાંત રહીને તેણે કહ્યું, સર, મારા પતિના ગયા પછી મારી પાસે કોઈ સહારો ન હતો. મારો નાનો ભાઈ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ભણે છે. તેની ફ્રી હોસ્ટેલ અને પુસ્તકોનો ખર્ચ ઘણો થાય છે. દિવસે ઓફિસમાં કામ કરું છું અને રાત્રે લોકોના કોમ્પ્યુટર રિપેર કરું છું, ડેટા એન્ટર કરું છું. ક્યારેક આખી રાત ઊંઘ પણ આવતી નથી, પરંતુ મારા ભાઈનું ભવિષ્ય બગડે એ હું નથી ઈચ્છતી. તેના દરેક શબ્દમાં સંઘર્ષ હતો. મને સમજાઈ ગયું કે આ સ્ત્રી દયા નહીં પરંતુ સન્માનની હકદાર છે. તે દિવસે હું ઘરે પાછો આવ્યો, પરંતુ આખી રાત મને ઊંઘ ન આવી. થોડા દિવસ પછી મેં મીનાને કહ્યું, જીવનની લડાઈ એકલા લડવી બહુ મુશ્કેલ છે. મેં પણ મારી જીવનસાથી ગુમાવી છે અને તું પણ એકલી સંઘર્ષ કરી રહી છે. જો આપણે એકબીજાનો સાથ આપીએ તો કદાચ બંનેનું જીવન ફરીથી ખુશીઓથી ભરાઈ શકે. મીના એકદમ શાંત થઈ ગઈ. થોડી વાર પછી તેણે કહ્યું, સર, સમાજ શું કહે છે? મેં જવાબ આપ્યો, સમાજ ક્યારેય દુઃખમાં સાથ નથી હોતો. પછી સુખના નિર્ણયમાં તેને વચ્ચે આવવો અધિકાર પણ નથી. આ વાત સાંભળીને મીનાની આંખોમાં ફરી આંસુ આવી ગયા. થોડા દિવસ વિચાર કર્યા પછી તેણે મારા પ્રસ્તાવને સ્વીકારી લીધો. અમે બંનેએ કોઈ ધામધૂમ વગર કોર્ટમાં જઈને સાદાઈથી લગ્ન કરી લીધા. કેટલાક લોકોએ ટીકા કરી, કેટલાક લોકોએ કહ્યું કે વિધવા સાથે લગ્ન કેમ, પરંતુ અમે કોઈની વાત સાંભળી નહીં. લગ્ન પછી મીનાના ભાઈના અભ્યાસની સંપૂર્ણ જવાબદારી લીધી. મીનાએ કોમ્પ્યુટર અને ટેકનોલોજીનું ખૂબ સારું જ્ઞાન હતું. એક દિવસ મેં કહ્યું,
આપણે બીજાના માટે કામ કેમ કરીએ, પોતાનો વ્યવસાય શરૂ કરીએ. શરૂઆતમાં ડર લાગ્યો, થોડી બચત હતી, બેંકમાંથી નાની લોન લીધી અને સુરતમાં એક નાનું આઈટી સોલ્યુશન અને ડેટા મેનેજમેન્ટનું નવું સેન્ટર શરૂ કર્યું. શરૂઆતમાં માત્ર 2 ગ્રાહકો હતા. પછી ધીમે ધીમે લોકોનો વિશ્વાસ વધતો ગયો. મીનાની મહેનત અને ઈમાનદારીના કારણે અમારો વ્યવસાય ઝડપથી આગળ વધ્યો. થોડા વર્ષોમાં અમે 10થી વધુ લોકોને રોજગારી આપતા થયા. આજે મીના સુરતની સફળ મહિલા ઉદ્યોગસાહિક તરીકે ઓળખાય છે. તેનો ભાઈ પણ મોટી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર બની ગયો છે. ઘણીવાર હું મીનાને કહું છું, જો એ દિવસે હું તારા ઘરે ન આવ્યો હોત તો કદાચ આપણું જીવન ક્યારેય બદલાત નહીં. મીના હસીને કહે છે, અને જો તમે મારી મજબૂરીમાં ફાયદો ઉઠાવ્યો હોત તો આજે આ ખુશીઓ પણ ન હોત. મિત્રો, જીવનમાં દરેક વ્યક્તિને બીજો અવસર જરૂર મળે છે. જરૂર હોય છે તો માત્ર એવા વ્યક્તિને જે તમને સમજે છે, તમારું સન્માન કરે છે અને મુશ્કેલીમાં તમારો હાથ છોડશે નહીં. સાચો પ્રેમ એ નથી જે માત્ર ખુશીઓમાં સાથ રહે છે. સાચો પ્રેમ એ છે જે દુઃખમાં તમારી સૌથી મોટી તાકાત બની જાય. જો તમને આ હૃદયસ્પર્શી વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને આવી જ સુંદર ગુજરાતી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, ફરી મળીશું એક નવી પ્રેરણાદાયક વાર્તા સાથે. ત્યાં સુધી આવજો.